જય બોલે હર હર મહાદેવ। નમસ્કાર ખેડૂત મિત્રો। આજે ઘણા દિવસો પછી હું જોકે એક વ્લોગ શૂટ કરું રહ્યો છું। સાથે સાથે જે બહાર હતો ત્યાંથી ઘરે આવ્યો છું અને વ્લોગ શૂટ કરી રહ્યો છું। અહીંયા એરંડા વાવેલા છે। બહુ દિવસોથી જોકે મેં પણ નથી જોયા। હાલ જ જોઉં રહ્યો છું કે એરંડા કેવડા મોટા મોટા થઈ ગયા છે। હવે લગભગ 5 દિવસની અંદર અહીંયા જે છે કેરા એટલે કે પેસ કહીએ અમારે ત્યાં એ નાખી દઈશું। અને ત્યારબાદ આમાં બોરનું પાણી આ બોર જે છે આ બોરનું પાણી ત્યારબાદ અહીંયા આવશે। આપણે હજુ કપાસ તરફ પણ વળીશું કારણ કે ખૂબ દિવસો પછી હું પરત આવ્યો છું। લગભગ 1 મહિનો થઈ ગયો મને ગયા ને, તો 1 મહિના પછી હું આવ્યો છું અહીંયા। ના લીંબુડી છે, આંબો આપણો ત્યાં નથી જતો, આ બાજુથી કપાસ તરફ આંટો મારીએ। તમે ખાલી છો એરંડા કેવા સરસ મજાના એરંડા છે। વાતાવરણ અહીંયાનું કુદરતનું છે તો કુદરતી જ રહેશે। સિટીમાં બહાર રહી અને જે વાતાવરણ હતું એ અહીંયા ઓછું જોવા મળશે। તમને આ આંબા તરફ હું લઈ જાઉં। જે આંબો આજથી 1.5 મહિના પહેલાં મેં વિડીયો ઉતાર્યો હતો, ત્યાર બધા હવે વિડીયો ઉતારું છું। અહીંયા લીંબુડી, ઓહો કેવડી મોટી લીંબુડી થઈ ગઈ છે। ખાલી જુઓ યાર, કાંટા લાગશે યાના। નોટ કટેડ વિડીયો, 1 સેકન્ડ કટ નહીં કરવાની, આપણે કટ નહીં કરીએ, સ્કીપ નહીં કરીએ અને કદ્દા લીંબુ તરફ વળીશું। આ છે કદ્દા લીંબુ, એટલે કે દડા જેવડા લીંબુ છે અહીંયા। નાના નહીં આ, પરંતુ મિત્રો મોટા મોટા કદ્દા લીંબુ જે આને કહી શકાય। આયુર્વેદમાં આનું ખૂબ મહત્ત્વ છે। જોકે પેલી રીતે મહત્ત્વ ઓછું છે, ખોરાકની વપરાશમાં ઓછું મહત્ત્વ છે, પણ આયુર્વેદમાં કદ્દા લીંબુનું મહત્ત્વ ખૂબ જ હોય છે। રજકા બાજરીમાં છું, ઊંધો કેમેરો ઓછો જ રખાય છે। હવે કપાસ તરફ જઉં છું, હાલ વિડીયોને સ્ટોપ કરું છું, કપાસમાં જઈને મળીએ। આ કેનાલ આપણી, આ બાજુ પણ એરંડા છે। અમારે ત્યાં ને એડુઓ કહેવાય, તમારે શું કહેવાય એ અમને નથી ખબર, પણ કપાસ તરફ હવે જઈએ। આ જાર ઊભી છે અહીંયા મોટી, ને આવી ગયો છે આપણો રળિયામણો એવો કપાસ, જેમાં હવે રૂ ફૂટી પડ્યું છે। તો 2 મિનિટ કૂદી લઈએ કેનાલ પણ કૂદી ગયો અને અહીંયા કેરીઓ આવી ગઈ છે કપાસમાં। ખાલી રૂ ફૂટવાની વાટ જોઈ રહ્યા છીએ આપણે। અંદર જઈશું, જોઈશું અને ફૂલ વ્લોગ જોતા રહેજો। ખાલી કેરીઓ જુઓ કેવી ખૂબ જ સરસ મજાની કેરીઓ ફૂટી છે કપાસમાં। રૂ પણ સરસ આવે એવી આપણી ઈચ્છા છે અને એવું ધારીએ છીએ કે સારું રૂ આવે અને સારી ઉપજ એવી આપે કપાસ, કારણ કે કપાસ ઉપર જ
આપણા ચેનલની અંદર કપાસ તમે ખૂબ જ જોયો હશે. ખડ તો જો કે નથી, ખડ છે નહીં, તેમ છતાં હતું તે બધું ઉખાડી દીધું છે. ફરીથી નેકો નાખેલી છે. અમે કપાસમાં વિશ્રામ કક્ષ બનાવેલો છે. તમારે જોવો હોય તો હું તમને બતાવીશ. પ્રથમ તો આ તમે વ્યૂ જુઓ, ખાલી આ બધું ઠંડક આ તમે જોઈ શકો છો. આને કહેવાય ધ ગ્રીન, ધ કલ્ચર. આ છે વિશ્રામ કક્ષ. ત્યાં નજીક જઈને બતાવીએ તમને. આ બાજુથી જઈશું. આપણો વિશ્રામ કક્ષ છે. 1 મિનિટ આપણે ઉપર ચડીશું એના માથે, પછી તમને એક વધારે વ્યૂ બતાવીશું. ત્યાં સુધી વિડીયો સ્ટોપ કરીશું. ખમાને મજા બાપલિયા. આપણે ચડી ગયા છે ઢોલિયા ઉપર. આ ખાટલો છે, ઉપર ડોલ પડી છે, ખાલી રેતી ભરેલી. આ બાજુ ખાટલો છે, આ કપાસ છે, અને આપણો ખાટલો. ઓહો, મજા આવે રાત્રે અહીંયા સૂવાની. અને અહીંયા જ ઊંઘશું રાત્રે પણ. આજે તો આ વ્લોગમાં આટલું જ. હર હર મહાદેવ. મળીશું એક નવા વ્લોગની અંદર. જય હિન્દ, જય ભારત.